જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો જો ફ્રેન્ડ્સ, આજે અહીંયા રોટલી બનાવું છું અને મેંગો રસ બનાવી લીધો છે અને ભાજીનું શાક બનાવવાનું છે. તો પેલા આપણે રોટલી બનાવી લઈએ, પછી કરશું શાકની તૈયારી. તાવડી તપી નથી હજી બરાબર, ત્યાં સુધી રોટલી વણી લઈએ. બજારમાં માટલું લેવાનું હતું ને, પાણી એટલું ઠંડુ નથી થતું આ માટલામાં. જો ફ્રેન્ડ્સ, પહેલી રોટલી આપણે ગાય માતાની, તેને શેકી લઈએ. બીજી રોટલી નાખી દેશું તાવડી ઉપર. હવે ઘી ચોપડી લેશું. નારાયણ નારાયણ નારાયણ. બસ. તો જો ફ્રેન્ડ્સ, આપણા ઘરના બગીચામાં આટલી ભાજી થઈ, તો કીધું આજે ભાજીનું શાક બનાવી નાખીએ. તો સરસ મજાની જો મોટી મોટી થઈ ગઈ હતી ભાજી, તાજી ને ફ્રેશ ભાજી છે. તો રોટલી બનાવીને ભાજી બીટી લેશું આપણે. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી બધી બની ગઈ છે અને હવે આપણે કરીએ શાકની તૈયારી. તો તેના માટે જો ભાજીનું શાક છે, તો લસણવાળી મસાલાવાળી લાલ ચટણી તૈયાર કરી લીધી છે અને અહીંયા રાઈ, જીરું અને મરી પણ લઈ લીધું છે. તો હવે તેલ તપવા મૂકી દીધું છે, તો આપણે તેમાં નાખી દઈશું અને વઘારવા નાખવા માટે આપણે હિંગ પણ લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, રાઈ જીરું કકડી ગયા છે. હવે આપણે હિંગ નાખીશું અને આ ભાજી નાખી દઈશું. હવે આપણે તેને સારી રીતે તેલમાં તેને સાંતળી લેશું બરાબર. થોડીક ભાજી હતી એટલે થોડુંક શાક બન્યું છે અને સવારના અમે બટેટાનું શાક બનાવ્યું હતું, તો એક થોડુંક પડ્યું છે ને થોડુંક ભાજીનું શાક, તો હાલી જશે અત્યારે. તો જો થોડીક ભાજી થઈ ગઈ છે ઓલી. હવે આપણે એમાં ચટણી નાખી દઈશું. એટલે અત્યારે ચટણી નાખી દઈએ તો લસણ એ કાચું ન રહે, પાકી જાય બરાબર તેલમાં અને મસાલા પણ સરસ રીતે પાકી જાય અંદર. જો આમાં કાચાશ રહી જાય તો ટેસ્ટ પણ સારો ના આવે શાકનો. તો જો અત્યારે તો આમ નરમ લાગે છે, પછી આ બધું ચડી જશે ને એટલે તેલ છૂટું પડશે એટલે સરસ રીતે સીજી જશે શાક.
તો અત્યારે આપણે તેને ચડવા દેશું. થોડી થોડી વારે વચમાં આપણે હલાવતા રહેશું, જેથી કરીને ચટણી છે એ બળી ન જાય તરી આમ તપેલીમાં. જો મસ્ત બન્યું છે. આ શાકને બહુ ચટાવા નથી લાગતી, 5 મિનિટમાં બની જાય છે શાક. ભાજીનું શાક તો આમાં પેટને પણ સારું. જો બજારમાં ભાજી મળી જાય તો શાક તો ખવાય જ. આ તો આપણા ઘરે થોડીક ઉતરી હતી, થઈ હતી વચ્ચે ક્યાંક ક્યાંક ઝાડ ઉગ્યા હતા, તો કીધું ચાલો આજે ભાજીનું શાક બનાવી લઈએ. જો આને ના ઉતારે તો પાકી જાય તો વેસ્ટ જાય. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. મસાલા ને સરસ લસણ ને બધું પાકી ગયું છે અને તેલ પણ અહીંયા છૂટું પડી ગયું છે. તો એનો મતલબ એ કે હવે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસને ફ્લેમ કરશું બંધ. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.